ડુપ્લિકેટ મહાપુરુષો આ બધી જીવને ચેતવણીઓ આપે છે કે આ વાણને અહંકારો મારા વડા વેપારી, તમે મૂળિયું જાતા નહીં હારી. શ્વાસોશ્વાસની આ મૂલક મૂળિયા તમારા વાણમાં ભરીશ બપોરે જ્યાં ત્યાં વેડથી ન નાખતા. ક્યાંય ખોટા માર્ગે વિષય વાસનાની પાછળ, રંગભોગ પદાર્થની પાછળ, મારા તારાની પાછળ અજ્ઞાનતા એ કરી આ મૂડી વેડફી ન નાખતા. શ્વાસો જોઈ પાછો પછી આવતો નથી. વાણને અહંકારો મારા વડા વેપારી, એ મૂળિયું જાતા નહીં હારી. આ પેઢી તણા પાવો લેખા માગશે, માટે વણજુ તમે કરજો વિચારી. જે કાંઈ ખરીદી કરો ને વિચારીને કરજો, કેમ કે આ તમે જ્યાં સ્ટેશને ઉતરશો ને ત્યાં તમારા ઠેલા તપાસવામાં આવશે. તમારા ઠેલા તપાસવામાં આવશે તમે શું ખરીદી કરીને આવ્યા છો. તપાસ કરે છે ને, વિદેશમાંથી આવો કે જાઓ એટલે તરત તપાસ થાય. જો ભાઈ અહીંથી તમે શું ખરીદી કરીને આવ્યો જોવા દો. કાંઈ કાળો નાણું, કાંઈ કાળા બજારનું ખરીદીને આવ્યા નથી ને. ત્યાં આમાં એમ જ છે બાપુ, આ તમે મુસાફરી પૂરી થાય ને તો તરત ઠેલા તપાસવામાં આવશે તમે શું શું ખરીદી કરી છે. ત્યાં આપણા ઠેલામાં તો શું નીકળે, મારું તારું ખોટું જે કાંઈ આખી જિંદગી કર્યું છે કામ, ક્રોધ, લોભની, મોહની પાછળ, મારું તારું અજ્ઞાનતાએ કરીને જે કાંઈ વિષય વાસનાની પાછળ ખોટા કમાણી નહોતી કરવાની એવી ભેગી કરી હતી, એ ઠેલામાંથી નીકળે. એ 2 નંબરનો માલ છે. શું છે? ભગવાનના દરબારમાં એનો આવે 2 નંબરનો માલ છે. તમારે ત્યાં જપ્ત થઈ જાય. હવે જે તમે ખરીદી કરી છે ને એના ઉપરથી પેઢીનો માલિક તમારા માઇન્ડનું બધું આખું તારેજો કાઢશે કે આ ચોર જ છે ભાઈ. આ હોવરા અને મોકલો તો આ ચોરી કરવા સિવાય કાંઈ સમજો નથી, માટે આને પાછો એવો ને એવો જન્મ આપો એના આધારે નક્કી થઈ જાય. હા, આ પેઢીનો માલિક બેઠો બેઠો બધું હિસાબ રાખે છે બાબુ. આ ચેતવણીઓ મનુષ્ય અવતારને એટલા માટે જ પેઢી તણા બાવો લેખા લાગશે, માટે તમે વણજુ કરો ને જોઈને વિચારીને કરજો. ઇમ્પોર્ટેડ માલ સરકારના નિયમ પ્રમાણે ખરીદી કરવાની. તો એવી ખરીદી તો આ સૃષ્ટિ ઉપર મનુષ્ય દેહ કરીને શું છે કે સત્સંગ સેવાને સમરણ જીવો ત્યાં સુધી કરી લ્યો ને. સાચો માલ હોનાના બિસ્કીટ છે, કોઈ રોકી જ ન શકે. હોલમાર્કનો સિક્કો સરકારનો તમારે અંદર જે એટલા પાછા આમાં તો બહાર તો સરકારનો નિયમ છે કે અમુક ટકા લઈ જવાય, અમુક ન લઈ જાય, પણ આમાં આ નાણું મહાપુરુષો કે તમારે જેટલું ભેગું થાય એટલું અંદર છૂટ છે. કોઈ લઈ જઈ નહીં શકે, કોઈ રોકી શકશે. પાછા યોગ હોઈ જાય તો એનો સિક્કો પડ્યો પછી કોઈની તાકાત નથી ભૂંગી શકે. તાકાત જો વણજો તમે કરજો વિચારી. જે કાંઈ ખરીદી કરો વિચારીને કરજો. કાયમિક આ સૃષ્ટિ ઉપર આ દેહ કરી રહેવાનું નથી. આપણી હોવરાની પણ છે મુસાફરી થઈ રહી એટલે દરેકને જવાનું છે. પણ મહાપુરુષો કે આની આ મુસાફરીઓ જ કરવામાં ન રહી, ઘર ગોતી લેજો. મુસાફરીઓ જ નક્કી ન કરતા ક્યાંક ઘર બંધાઈને થાળે બંધાઈ જાય, ક્યાંક થાળે પડી જાય. એના માટેની બધી વાતો. આપણે તો શું આ મુસાફરી પૂરી થઈ માણાની એટલે રોજડા કૂતરા બિલાડાની ચાલુ કરજો. પ્રારબ્ધ પ્રમાણે એ થાય ને મુસાફરી ચાલુ જ રહે. જો આનો છેડો નહીં આવે. સૃષ્ટિઓ પર રહેવાનું છે ક્યાં સુધી? તમારું પ્રારબ્ધ જ્યાં સુધી છે ત્યાં સુધી. જન્મ થાય છે, જ્ઞાની પુરુષો કે બાળકનો જન્મ થાય છે, મુઠ્ઠી બંધ હોય છે. શું હોય છે? મુઠ્ઠી બંધ હોય છે. હું લઈને આવ્યો છે? પ્રારબ્ધ એનું લઈને આવ્યો. એનો પ્રારબ્ધ લઈને આવ્યો છે એ પ્રમાણે જ ભોગવવાનું છે. પછી તમે ત્યાર કરી દેવો ને તોય ભોગવી નહીં આવે. આપણને એમ થાય કે આપણા છોકરા મારું આ હાથ પેઢી ખાઈને ખૂટે ભેગો કરતા જાય, ખૂટે નહીં. એટલે ભાઈ સાહેબ નહીં હાલે. એનું પ્રારબ્ધ છે એટલું જ ભોગવી અગવાનું છે. તમે ત્યાર કરીને દેવો તોય ભોગવી અગવાના નથી. પ્રારબ્ધ પ્રમાણે આખો દેહની રચના છે, દેહ પ્રાપ્ત થાય છે અને જીવન પર્યંત જે કાંઈ તમને આ દેહથી ભોગવટો ભોગવવાનો છે એ તમારું પ્રારબ્ધ નક્કી થઈ ગયેલું છે. હવે અહીંથી જઈને તમારે જે ભોગવવાનું છે ને, મહાપુરુષો કે એ તમે અટાણ ભેગું કરો છો. એ તમે પ્રારબ્ધ અત્યારે બાંધી રહ્યા છો, એમાં ધ્યાન રાખો. આ આવ્યું છે એમાં શું કરો? મેનેજ કરો. એ નહીં મટે. પ્રારબ્ધ બાંધીને તમે આવ્યા છો એમાં બહુ ફેરફાર નહીં થાય. ભોગવી લ્યો. પણ અહીંયા અત્યારે સાલો દેહ કરીને જ્યાં જઈને તમારે પ્રારબ્ધ ભોગવવાનું છે ને એ તમે અત્યારે સાલો કાળે બાંધી રહ્યા છો.
વર્તમાન કાળમાં ભેગું કરી રહ્યા છો એમાં ધ્યાન રાખો, વણજુ ગમે કરજો વિચારી. 3 પ્રકારનું કર્મો ગણ્યું છે સંક્ષિપ્ત, ક્રિયામણને પ્રાલબ્ધ. એમાં ક્રિયામણ કર્મોને સંક્ષિપ્ત કર્મ ગુરુના વચને જો વિશ્વાસ બંધાઈ જાય તો મહાપુરુષો કે તમારે એનો નાશ કરી નાખે. પ્રાલબ્ધ બંધાણું છે એ અમુક ટકા નાશ થાય, બાકી તો ભોગવવું પડે. ભગવાનના અવતાર થયા એને ભોગવવું પડ્યું, દેવા પડે. આખર સૌને નડે, કર્યા કર્મના બદલા દેવા પડે. રામા અવતારમાં રામે જેથી વાલીને માર્યો, વાલો મારો ન્યાયના ત્રાજવે તળે. હે પ્રાચીના પીપળે એના શરીર રૂંધાણા, એ ઋણ એને ચૂકવવા પડે, દેવા પડે. આખર સૌ નડે. ભાગવતનો દાખલો જ છે, પાછો નાનો હુનો અવતારનો નથી. રામા અવતાર, કૃષ્ણ અવતાર મેન પાત્ર. હજી સુધી કૃષ્ણ અવતાર જેવો હોય કે અવતાર આ 33 કરોડ દેવતામાં થયો નથી એવો ભગવાન કૃષ્ણનો અવતાર વર્ણવ્યો છે. પણ રામા અવતારમાં કરેલી ભૂલ તો કે કૃષ્ણ અવતારમાં એનું ઋણ ચૂકવવું પડ્યું. વાલીને વિના કારણે માર્યો હતો તો કૃષ્ણ અવતારમાં રામ હતા એ કૃષ્ણ થયા, વાલી હતો ભીલ થયો. એના બાણથી પ્રાચીને પીપળે શરીરના વિંધાવો પડ્યો. પ્રાણ ક્યાં ભાગવત આપણું કહે. ભગવાનના અવતાર થયા એને એક રસ ભરી જો ધર્મના ન્યાય હા વાળવા જરી કે આગળ પાછું નહીં કે મારા ભૂલ થાય મારે ભોગવી લેવાય. હવે એ ભોગવી લે છે ને, આપણે તાવ આવ્યો હોય દોટા દોડ થાય. હે તાવ આવે તો દોટા દોડ બાપા હપ્તે થોડજો નાળિયેર માનીએ છીએ ને, તાવ મોટાડી દેજો, માથું મોટાડી દેજો, ફલાણું ઢીકડો. એટલે પણ એના દેહ માથે દંડ આવ્યા છે, દરેકે ભોગવી લીધા છે. મહાપુરુષોએ ક્યાંય જો એને મટાડવાનો પ્રયત્ન નથી કર્યો. સ્વામી વિવેકાનંદ થયા 150-200 વર્ષ થયા ને, એના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા, કલકત્તાની માલિકો એ સમયમાં. રામકૃષ્ણ પરમહંસ કેવા પુરુષ, જેવા તેવા નહીં, સિદ્ધિવાળા પુરુષ. 8 સિદ્ધિઓ તો જેના શરણમાં આલોટે છે. 66 જોગણી તો એને સાય હતી. આપણે તો એક દેવીને રીઝવવા માટે આકાશ પાતાળ એક કરીએ તો એ રીઝતા નથી ને, એક માતાજીને રીઝવવા. આ 66 બહેનો કે એના માથે સાંઈ હતા, એના આશીર્વાદ હતા એના ઉપર. આવા સિદ્ધિવાળા પુરુષ રામકૃષ્ણ પરમહંસ, બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી એવા સિદ્ધિવાળા પુરુષ. છતાં એ સમયમાં એને ગળાનું કેન્સર હતું. શું હતું? એ સમયમાં ગળાનું કેન્સર થયેલું. તો સ્વામી વિવેકાનંદે ગુરુ મહારાજને વિનંતી કરી કે બાપા આટલી બધી સિદ્ધિઓ તમે જાણો, આટલી બધી તમારી કમાઈ